એક્સ પોલીસ એસોસિએશન સાબરકાંઠા અરવલ્લી, જેમાં ગુજરાત પોલીસના તમામ ડિપાર્ટમેન્ટ, જિલ્લા પોલીસ, જીઆરપી, એસઆરપી અને જેલ પોલીસનો જેમાં સમાવેશ થાય છે અને જેના નિવૃત્ત પોલીસ કોન્સ્ટેબલથી લઈ પોલીસ ઇન્સ્પેક્ટર સુધીના નિવૃત્ત પોલીસ અધિકારી કર્મચારીનો સમાવેશ કરવામાં આવેલ છે, જેની હાલની સભ્ય સંખ્યા 785 જેટલી નોંધાયેલી છે. અમે ટૂંક સમયમાં આ રજીસ્ટ્રેશન પણ કરવાના છીએ. ભૂતકાળમાં બનેલ બનાવ અનુસંધાને અમે આજે કલેક્ટર શ્રી સાબરકાંઠા અને પોલીસ અધિક્ષક શ્રી સાબરકાંઠાને એક આવેદન પત્ર આપેલ છે. એક્સ પોલીસ એસોસિએશન ફોજ અને ફોજીનું હૃદયપૂર્વક સન્માન કરે છે, એને આદર આપે છે, એમના માટે ગર્વ અનુભવે છે. પણ જ્યારે એ જ ફોજીની રેલીમાં ફરજ પરના પોલીસ અધિકારી અને ફરજ પરની પોલીસના વિશે નઠારી અને અશોભનીય જ્યારે ગાળો બોલવામાં આવતી હોય તો એ ક્યાંનો ન્યાય છે? ફોજનું અમે સન્માન કરીએ છીએ, પણ સાથે સાથે અમારું પોતાનું પણ સન્માન જળવાય અને એ માટે જ અમે આજે કાયદો કાયદાનું કામ કરનાર છે, કાયદો કાયદાનું જ કામ કરશે. કાયદો સર્વ માટે સમાન છે. એ સાથે ફોજીઓના સન્માન સહિત અમે આજે કલેક્ટર શ્રી સાબરકાંઠા અને પોલીસ અધિક્ષક શ્રીને આવેદન પત્ર આપેલ છે. અમે કોઈના વિરોધમાં નથી અને કોઈના સમર્થનમાં નથી, પણ કોઈના વિશે ગંદી ગલોચ ગાલી બોલાય, જાનમાલને નુકસાન થાય, માલ મિલકતને નુકસાન થાય, જાહેર મિલકતને નુકસાન થાય, પ્રોપર્ટી ડેમેજ એક્ટ વાપરવો પડે સરકારને, એ રીતે જે કામગીરી થાય એની સામે ફક્ત વિરોધ છે. મારું નામ બીટેનાય નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર